ઓકે, ચલો. તો પહેલો પ્રશ્ન છે કે પંચાયતો અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ અધિનિયમ 1996 પેસા એક્ટની વાત કરેલી છે કે પંચાયત એક્સટેન્શન શેડ્યુલ એરિયા છે એની વાત કરેલી છે. 5મી અનુસૂચિમાં ગ્રામ સભાઓને નીચેનામાંથી કઈ સત્તા પ્રદાન કરવામાં આવેલી નથી, એટલે કે ગ્રામ સભા જે છે એને કઈ સત્તા નથી આપેલી, પેસા એક્ટ અનુસાર કઈ નથી આપેલી. તો હવે આમાં આપણે સામાન્ય બુદ્ધિનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ આપણે જોઈએ. ચલો, પહેલું વિધાન શું કહે છે કે સામાજિક અને આર્થિક વિકાસ માટેની યોજના, કાર્યક્રમ અને પ્રોજેક્ટની મંજૂરી આપી. તો કે આ ગ્રામ સભાને આપ્યું છે, તો કે આ આપ્યું હોઈ શકે. બીજું, જમીન મહેસૂલ વસૂલવાની અને એકત્રિત કરવાની સત્તા. ત્રીજું, નાના જળ સંસાધનો અને નિયંત્રણ. અને ચોથું, નાના વન ઉત્પાદનની માલિકી, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, એમએફપી કહેવાય, એમએફપીની માલિકી. તો આ બધું આપેલું છે. હવે આનો જવાબ જે છે ને એ બી છે. જમીન મહેસૂલની સત્તા જે છે એમને આપેલી નથી. તમને રિયલ એક્ઝામમાં કઈ રીતે ખબર પડે અથવા પ્રેક્ટિકલ બાબતમાં આની અંદર કઈ રીતે ઉપયોગ કરવો એ સમજીએ. તમે વિચારો કે સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત કયો છે. તો સરકાર માટે મુખ્ય સ્ત્રોત શું હોય? તો સરકાર ચલાવવા માટે પૈસાની જરૂર પડે. તો સરકાર હંમેશા શું હોય? તો કે એ પૈસા પાછળ ભાગતી હોય. સરકારને પણ પૈસા જોતા જ હોય. તો શું એવું બની શકે કે સરકાર રહીને એ જમીન મહેસૂલ વસૂલવાની અને એકત્રિત કરવાની સત્તા એ ગ્રામ સભા પાસેથી લે અથવા એ ગ્રામ સભાને ડેલિગેટ કરી દે? સરકાર ક્યારેય પણ પોતાના પૈસા જે છે એ છોડતી ના હોય. તમે વિચારો, ગુજરાતની અંદર ફિક્સ પે ચાલે છે. ફિક્સ પે કેમ ચાલે છે? મેઇન વાત તો પૈસાની જ છે. તો કે ચલો, આ સામાજિક અને આર્થિક વિકાસ માટેની યોજના, કાર્યક્રમ અને પ્રોજેક્ટની મંજૂરી, તો એમાં ગ્રામ સભાનો રોલ આવી શકે. નાના જળ સંસાધનો ઉપર નિયંત્રણ, તો એમાં ગ્રામ સભા જે છે એ પેસા એક્ટ અંતર્ગત કામ કરી શકે. એમએફપીની માલિકી એ ગ્રામ સભાને જે છે એ આપેલી છે. પણ તમે વિચારો કે જમીન મહેસૂલ વસૂલવાની બાબત જે છે એને કોઈ લેવા દેવા છે નહીં. જમીન મહેસૂલમાં ગ્રામ સભાનો કોઈ રોલ રહેલો નથી. તો આનો જવાબ શું આવી શકે? જમીન મહેસૂલ એકત્રિત કરવાની સત્તા એ પેસા એક્ટ અંતર્ગત એમાં ગ્રામ સભાને સત્તા આપવામાં આવેલી નથી. તો આમાં આપણે કોમન સેન્સ શું વાપરી કે ભાઈ જમીન મહેસૂલ એ તો લેન્ડ રેવન્યુ, અથવા તો ચલો છોડો, જમીન મહેસૂલનો આખો મુદ્દો શું છે? તો જમીન મહેસૂલ માટેનું તો આખું એક કાયદો બનાવેલો છે. લેન્ડ રેવન્યુ કોડ બનાવવામાં આવ્યો છે. લેન્ડ રેવન્યુ એક્ટ છે. મુંબઈ મહેસૂલ ધારો છે, ગુજરાત મહેસૂલ ધારો છે. તો આની માટે તો બહુ મોટી જોગવાઈ કરેલી છે. તો શું તમે સામાન્ય બુદ્ધિથી વિચારો, શું સરકાર એવું કરી શકે કે પોતાની આવક જતી કરે, પોતાની આવક છોડી દે અને બીજાને આપી દે, પોતાની આવક ગ્રામ સભાને આપી દે? તો સામાન્ય રીતે એવું ના બને. સરકાર ક્યારેય પોતાની આવક છતી ન કરે. એટલે જમીન મહેસૂલ લેન્ડ રેવન્યુ એ વસૂલ કરવાની અને એકત્રિત કરવાની સત્તા એ પેસા એક ગ્રામ સભાને આપેલી નથી. તો આનો જવાબ બી આવશે. તો આવી રીતે આ ટેકલ કરી શકે. ચલો, બીજો ક્વેશ્ચન જોઈએ સેમ આવી જ રીતે. બીજો ક્વેશ્ચન શું કહે છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI એની સત્તાઓ અંગે નીચેનામાંથી કયું નિવેદન બંધારણીય તથા ન્યાયિક પ્રથા મુજબ યોગ્ય છે? CJI બાબતે કયું વિધાન સાચું છે? બંધારણીય રીતે પણ સાચું હોવું જોઈએ અથવા તો ન્યાયિક પ્રથા મુજબ સાચું હોય તો પણ ચાલી જાય. તો શું કહે છે કે મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ ન્યાયાલયના તમામ ન્યાયાધીશોની નિમણૂક એકલા કરી શકે છે. હવે તમે વિચારો કે એકલા કઈ રીતે કરી નાખે? મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયાધીશોની નિમણૂક એકલા કરી શકે છે. તો અહીંયા ખોટું પડી જાય કે આ થોડીક અતિશયોક્તિવાળી વાત કરે છે. કોઈ હવામાં વાત કરતા હોય બરાબર, સ્વર્ગ અને નર્કની કે ભાઈ મરી જતું મોક્ષ આપી જશે, આ તો કંઈક એવી વાત નથી કે મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI એ તમામ ન્યાયાધીશોની નિમણૂક, સર્વોચ્ચ ન્યાયાલયના તમામ, બધાની થોડી એકલા હાથે નિમણૂક કરી નાખે. અને બધાની એકલા હાથે નિમણૂક કરી નાખે તો તમે જોયેલું હશે કે ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી, ન્યાયતંત્ર જે છે એ કેવું હોવું જોઈએ? સ્વતંત્ર હોવું જોઈએ, નિષ્પક્ષ હોવું જોઈએ. તો એ તો નિષ્પક્ષ રહે નહીં કે તો એ જ એકલા એની નિમણૂક કરી નાખે. અને બીજી એક વાત તમને ખ્યાલ જ હશે કે આપણે આ બધાની નિમણૂક કરવા માટે કોલેજિયમ સિસ્ટમ અપનાવેલી છે. તો કોલેજિયમ સિસ્ટમ આખી કામ કરે છે, એકલા થોડી કરે છે. તો અહીંયા ખબર પડી જાય કે પહેલું ખોટું છે. અથવા તો મેઇન વસ્તુ શું કે તમામ ન્યાયાધીશો, અહીંયા એક એક્સ્ટ્રીમ વર્ડ આપેલો છે. આપણે ટેકનિકની અંદર સમજેલા હતા, એક ટેકનિક આપણે જોયેલી હતી કે જ્યાં એક્સ્ટ્રીમ વર્ડ આપેલા હોય તો અહીંયા એક્સ્ટ્રીમ વર્ડ કયો છે કે તમામ, બધા ન્યાયાધીશો, બધાની થોડી યાર કરી નાખે, બધાની ના કરી શકે. તો પહેલું વિધાન ખોટું છે. બીજું શું કહે છે કે મુખ્ય ન્યાયાધીશ સંસદના કોઈ પણ અધિનિયમને સ્વયં રદ કરી શકે છે. સંસદ દ્વારા કોઈ પણ એક્ટ, રૂલ્સ, કાયદો બનાવવામાં આવેલો હોય, અધિનિયમ બનાવેલો તો એને સ્વયં રદ કરી શકે. હવે તમે વિચારો, આ પણ હવામાં વાત ન કરતા હોય એવું નથી લાગતું? આ પણ એક્સ્ટ્રીમ લેવલનું સ્ટેટમેન્ટ લાગે છે કે નહીં? સ્વયં કઈ રીતે રદ કરી શકે? તો જો એવું હશે બરાબર, તો મુખ્ય ન્યાયાધીશ બધા રદ જ કરવા લાગશે. સંસદ ઓલી બાજુ બધા ખાયડા બનાવી રાખે, કાયદો બનાવી રાખે બરાબર, અને મુખ્ય ન્યાયાધીશને રદ ઉપર રદ, ચાલો ઠોકો, દે ઠોકમ ઠોક. તો એવું તો ના ચાલે ને. બધા કઈ રીતે? બધા ના ચાલે બરાબર. એટલે કંઈ સ્વયં રદ ના કરી શકે. તો આ પણ એક્સ્ટ્રીમ છે, તો આ પણ ખોટું હોઈ શકે. હવે આપણે ડી જોઈએ ડાયરેક્ટ છેલ્લું, કારણ કે સી જવાબ છે એટલે કે મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, પરંતુ તેમની પાસે કોઈ સ્વતંત્ર બંધારણીય સત્તા નથી. કે મુખ્ય ન્યાયાધીશ છે CJI એની પાસે કોઈ બંધારણ, ચલો અહીંયા શું કહે છે કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ચાલો અહીંયા સુધીનું છોડો, કદાચ એ સાચું હોય કે ના હોય બરાબર. ચલો અહીંયા હું તમને એક બીજી ટ્રીક સમજાવું. ઘણી બધી વાર કેવું હોય કે એક વિધાન જો ને, એક વિધાન એ બે અથવા ત્રણ ભાગની અંદર વિભાજિત હોય. ચલો આ એક બહુ મહત્વની ટ્રીક છે.
ઘણી બધી વાર વિધાન લાંબુ હોય અને એક વિધાન 2 અથવા 3 ભાગની અંદર વિભાજિત થયેલું હોય. ચલો ખાલી આપણે આ જ વિધાનને કાઉન્ટર કરીએ તો આ વિધાન રહ્યું એ 2 ભાગની અંદર વિભાજિત થયેલું છે કે મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને પછી શું કહે છે પરંતુ તેમની પાસે કોઈ સ્વતંત્ર બંધારણીય સત્તા હોતી નથી. તો આ વિધાન 2 ભાગની અંદર વિભાજિત છે. તો ઘણી બધી વાર કેવું થતું હોય જીપીએસસી અને યુપીએસસી આવી ટ્રેપ આવી ઝાડ બિછાવતી હોય કે એક વિધાનની અંદર 2 કે 3 ભાગ આપેલા હોય અને 2 કે 3 ભાગ એવી રીતે આપેલા હોય કે શરૂઆતનો આગળનો ભાગ સાચો હોય અને પાછળનો ભાગ ખોટો હોય. શરૂઆતનો આગળનો ભાગ સાચો હોય એટલે એસ્પાયરન્ટ વિદ્યાર્થીને એવું લાગે, ઉમેદવારને એવું લાગે આ તો સાચું છે ને, સાચું ઠપકાર દે. પણ પાછળનો ભાગ જે છે પાછળનો પરંતુની પછી પાછળનો ભાગ રહ્યો ને એ ખોટો હોય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યારે આવા કનેક્ટિંગ સ્ટેટમેન્ટ અથવા આવા એક જ વિધાનની અંદર એક જ સ્ટેટમેન્ટની અંદર 2 અથવા 3 ભાગ 2 or 3 પાર્ટ્સ આપેલા હોય સચેત થઈ જવાનું, મગજના બારી દરવાજા બધું ખોલી નાખવાનું અને ધ્યાનપૂર્વક વાંચવાનું. તો એ શું કહે છે કે પરંતુ તેમની પાસે કોઈ સ્વતંત્ર બંધારણીય સત્તા નથી. તો શું સીજીઆઈ પાસે કોઈ બંધારણીય સત્તા નથી? હવે છે જ તેમ તો સુપ્રીમ કોર્ટનું આખું બંધારણની અંદર ચેપ્ટર આપેલું છે. સુપ્રીમ કોર્ટના જજના પાવર વિશે આખું ચેપ્ટરને એની વાતોને એ બધું બંધારણની અંદર કરેલું છે. તો ત્રીજું પણ ખોટું છે. કેમ? કારણ કે એ સત્તા તો છે જ તે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ મેં તમને ટેકનિક કહી આપી કે ઘણી બધી વાર એક વિધાન એવું હોય કે એ વિધાનની અંદર એક જ વિધાનની અંદર 2 કે 3 અલગ અલગ ભાગ આપેલા હોય અને એ 2 કે 3 ભાગ એવી રીતે આપેલા હોય કે 1-2 ભાગ સાચા હોય અને એકાદો ભાગ ખોટો હોય અને એકાદો ભાગ ખોટો હોય એટલે એ આખું વિધાન ખોટું પડી જાય. આપણે આગળ પણ આવા અમુક વિધાનો જોઈશું. બરાબર? તો આ પણ ખોટું છે. હવે જો શું સી સાચો જવાબ છે. સી શું કહે છે કે મુખ્ય ન્યાયાધીશ માસ્ટર ઓફ રોસ્ટર તરીકે ન્યાયાલયમાં મામલાની વહેંચણી અને બેન્ચની રચના કરવાની સત્તા ધરાવે છે. તો એ વાત સાચી છે કારણ કે સીજીઆઈ જે છે એ માસ્ટર ઓફ રોસ્ટર તરીકે ઓળખાય છે. આપણે માસ્ટર ઓફ રોસ્ટર વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે. મેં મારા પેઇડ લેક્ચરની અંદર, મેન્ટરશિપની અંદર અને ફ્રી લેક્ચરની અંદર યુટ્યુબમાં પડેલા છે. એ બધામાં આ બધું જે છે ડિટેલમાં ચલાવેલું છે. માસ્ટર ઓફ રોસ્ટરનો મતલબ શું? રોસ્ટરનો મતલબ એમ થાય કે કયો કેસ કોને વહેંચવાનો છે. સુપ્રીમ કોર્ટની અંદર ઘણા બધા કેસ આવતા હોય તો કયો કેસ કઈ બેન્ચને આપવાનો છે. સુપ્રીમ કોર્ટના જે જજ હોય તો એ જજની અલગ અલગ બેન્ચ હોય કે આ 3 જજની બેન્ચને આપવાનો છે, 5 જજની બેન્ચને આપવાનો છે, 7 જજની બેન્ચને આપવાનો છે. કઈ બેન્ચને આપવાનો છે, કયો કેસ કઈ બેન્ચને આપવાનો છે એ નક્કી કોણ કરે? એ નક્કી એ જે સોંપવાની પ્રક્રિયા હોય ને એને રોસ્ટર કહેવાય કે કયા રોસ્ટરને આપવાનો છે. તો એ રોસ્ટર એ નક્કી કરવાની પ્રક્રિયા માસ્ટર ઓફ રોસ્ટર તરીકે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ જે છે એના દ્વારા નિર્ણય લેવામાં આવે. તો સીજીઆઈ એટલે માસ્ટર ઓફ રોસ્ટર કહેવામાં આવે. તો મતલબ કે આ સાચું છે. પણ બીજા બધા આપણે કઈ રીતે એલિમિનેટ કરી શકીએ એ આપણે જોઈ લીધું કે ભાઈ આવી રીતે ડાયરેક્ટ જ એલિમિનેટ થઈ શકે. ચલો આગળ જઈએ. આગળનો બીજો ક્વેશ્ચન શું કહે છે કે જનહિત યાચિકા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL એની બાબતે આપણે સાચા વિધાન કહેવાના છે, સાચું વિધાન કહેવાનું છે. ચલો તો આમાં સામાન્ય બુદ્ધિ કઈ રીતે કામ કરે જોઈએ કે જનહિત યાચિકા ફક્ત તે વ્યક્તિ દ્વારા જ દાખલ કરી શકાય કે ફક્ત તે વ્યક્તિ દ્વારા જ દાખલ કરી શકાય જે ખલેલ પહોંચેલી ઘટના માટે વ્યક્તિગત રીતે પીડિત હોય, કોઈ ત્રીજા પક્ષને અરજી કરવાની સત્તા નથી. એટલે કે જે વ્યક્તિ જવાબદાર હોય, જે વ્યક્તિને વાંધો પડ્યો હોય ને એ જ કરી શકે, બીજું ન કરી શકે. હવે ધ્યાનપૂર્વક જો મારા કોઈ પણ વિડીયો લેક્ચરની અંદર આપણે સૌથી પહેલાં કીવર્ડ ટેકનિક સમજીએ છીએ કે શબ્દોનો આખો ખેલ છે, બધું ખેલ જ શબ્દોનો છે. કીવર્ડ શબ્દ તમારે સમજી જવાનો. કીવર્ડ ટેકનિક ઉપર કલાકના લેક્ચર લીધેલા છે. બરાબર? તો એ જોઈ લેવો તો પણ ખ્યાલ આવી જાય. તો તમે અહીંયા આપણે કીવર્ડ જોઈએ તો અહીંયા કીવર્ડ શું છે કે જનહિત યાચિકા. જનહિત પબ્લિક ઇન્ટરેસ્ટ. તો અહીંયા શબ્દ જ પબ્લિક છે. પબ્લિકનો મતલબ શું કે કોઈ પણ એની અરજી કરી શકતો હોય ને. ચલો આ તો મને તો ખ્યાલ છે કે ભાઈ આ કોન્સેપ્ટ કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL જનહિત યાચિકા એનો મતલબ જ ગમે એ દાખલ કરી શકે. પણ માની લો કે આપણે એવું જોઈએ કે મને કાંઈ જ નથી ખબર, કંઈ ખબર જ નથી, ટોપિક વિશે કંઈ નથી ખબર, તો પણ અહીંયા તમે ટોપિક કીવર્ડના આધારે ખબર પડી જાય કે અહીંયા જનહિત પબ્લિકની વાત કરે છે. તો પબ્લિકની વાત હોય તો એવું કઈ રીતે બની શકે કે ખાલી એ વ્યક્તિ જ અરજી નોંધાવી શકે? તો કે એવું ના હોય. પહેલું ખોટું છે. કેમ? કારણ કે પબ્લિક કીવર્ડ ઉપરથી પણ તમને ખબર પડી જાય કોઈ પણ અન્ય વ્યક્તિ પણ આની અંદર ફરિયાદ જે છે એ નોંધાવી શકે છે. ચલો બીજું જોઈએ. બીજું વિધાન શું કહે છે કે જનહિત યાચિકા જે છે એ ફક્ત ભારતીય સુપ્રીમ કોર્ટમાં જ દાખલ કરી શકે. એ કે ખાલી સુપ્રીમ કોર્ટમાં જ દાખલ કરી શકે, અન્ય ફોરમમાં તેની કોઈ વ્યવસ્થા નથી. તો હવે આ પણ તમે જુઓ અહીંયા શું કહે છે, કીવર્ડ વાંચો કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જનહિત યાચિકા. જન એટલે પબ્લિક એટલે કે લોકો, એના હિત માટેની એક અરજી. તો હવે સુપ્રીમ કોર્ટ તો ખાલી દિલ્હીમાં એક જ જગ્યાએ છે. તો આખા ભારતની અંદર કેટલા લોકો રહે છે, કેટલા રાજ્ય છે, કેટલા શહેર છે, તો એ બધાની માની લો કે ખરેખરમાં જો પબ્લિક ઇન્ટરેસ્ટ ખરેખરમાં લોકોનું હિત ઈચ્છવામાં આવે તો ખાલી એવી જ વસ્તુ શા માટે રાખે કે દિલ્હી સુપ્રીમ કોર્ટમાં જઈને જ અરજી કરે? કંઈ બધા થોડા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે? લોકો પાસે દિલ્હી સુધી પહોંચવાનું ભાડું એ નહોતું હોતું. તો એ તો પછી પબ્લિક ઇન્ટરેસ્ટ લોકોનું હિત કઈ રીતે સચવાઈ શકે? તો આના આધારે પણ આપણને આઈડિયા આવે કે આ પણ ખોટું છે.
અને બીજું આપણે ઘણી બધી વાર વાત કરેલી છે કે જ્યારે પણ ફક્ત શબ્દ આવી જાય, ઓનલી નામનો એક્સ્ટ્રીમ વર્ડ આવી જાય, ઓનલી નામનો એક્સ્ટ્રીમ વર્ડ આવી જાય તો સતર્ક થઈ જવાનું. આવા વાક્ય પણ મોટે ભાગે જે છે ખોટા હોય છે. અથવા તમે આને મેં કીધું એ રીતે પણ વિચારી શકો કે બધા લોકો તો કંઈ સુપ્રીમ કોર્ટ સુધી એક્સેસ ના પહોંચાડી શકે ને. તમે વિચારો કે હવે કોઈ બનાસકાંઠા કે ભાઈ કચ્છ કે કોઈ એકદમ અંતરિયાળ વિસ્તારની અંદર, દાહોદની અંદર કે છોટાઉદેપુર એકદમ અંતરિયાળ વિસ્તારની અંદર કોઈ વ્યક્તિ, અથવા છોડો ગારો ખાસી જયંતિયા હિલની અંદર, નાગાલેન્ડની અંદર કોઈ અંતરિયાળ વિસ્તારની, અરે છોડો એ બધું, અંદમાન નિકોબારની અંદર કોઈ ટ્રાઇબ રહેતી હોય અને અહીંયા આવું કોઈ કાંડ થયેલો હોય તો એની જનહિત યાચિકા એ સુપ્રીમ કોર્ટની અંદર ત્યાં ચલાવવા જાય. તો એવું નથી. જનહિત યાચિકા એક બીજા કોર્ટની અંદર પણ દાખલ થઈ શકે તો ખોટું છે, બરાબર. તો એ પણ ખ્યાલ આવી જાય કોમન સેન્સથી. ત્રીજું શું કહે છે કે જનહિત યાચિકા સહેલાઈથી દાખલ કરી શકાય છે વહીવટી માર્ગદર્શિકા અનુસાર પત્ર, પોસ્ટકાર્ડ અને પ્રમાણભૂત. તો એ વાત સાચી છે એટલે એને આપણે છોડીએ. ચલો ચોથું જોઈએ કે ભારતીય બંધારણમાં જનહિત યાચિકા દાખલ કરવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી, અને તો એ વાત પણ સાચી છે. પણ ઇન શોર્ટ આપણે આમાં એલિમિનેટ કઈ રીતે કરવું, આ બધા વિધાન જે છે એના આધારે આપણે કઈ રીતે જવાબ સુધી પહોંચી શકીએ એની વાત છે, બરાબર. તો એ તમને ખ્યાલ હોવી જોઈએ. ચલો આગળ બીજો એવો ક્વેશ્ચન જોઈએ. અને આ બધા ક્વેશ્ચન તાજેતરમાં જે લેટેસ્ટ જીપીએસસીનું પેપર લેવાયેલું, જે કોમન પેપર હતું એમાંથી જ બધા લીધા, કોઈ મેં જાતે બનાવેલા નથી. અમુક પાય એમ કે તમે જાતે બનાવીને કે જીપીએસસી લીધેલા છે. ચલો શું કહે છે કે વિધાન એસેરેશન આપેલું છે અને રીઝન કારણ આર આપેલું છે, એ અને આર આપેલું છે. તો શું કહે છે કે ભારતીય બંધારણ મુજબ સંસદ રાજ્ય યાદીમાં સમાવિષ્ટ વિષય ઉપર પણ કાયદો બનાવી શકે છે. અને બીજું એવું કહે છે કે કારણ કે રાષ્ટ્રીય હિતમાં આવું કરવું જરૂરી હોય ત્યારે સંસદને વિશેષ સત્તા આપવામાં આવેલી છે. તો મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે જીપીએસસીની અંદર મોટે ભાગે જ્યારે વિધાન અને કારણ આપેલું હોય તો મોટા ભાગના કેસની અંદર વિધાન અને કારણ બંને સાચું હોય છે, અને વિધાન એ કારણ આ જે છે એ વિધાનનું સાચું કારણ હોય છે. તો આવો જવાબ હોય. તો અહીંયા પણ આ જે જવાબ જે છે મતલબ કે એની યોગ્ય વ્યાખ્યા કરે છે. તો આ વાત પણ સાચી છે. પણ જો અહીંયા હું તમને બીજી એક ટેકનિક સમજાવવા માંગુ છું. ઘણી બધી વાર આ સાચું નથી પણ હોતું, ઘણી બધી વાર એવું પણ બની શકે કે આ સાચું ના હોય. તો એવા કેસની અંદર શું કરવાનું? તો એવા કેસની અંદર તમારે જોવાનું, ચલો વિચારો કે આ સાચું છે ખોટું છે એ ખબર કેમ પડે? તો સાચું છે કે ખોટું છે એ જો ખબર પાડવી હોય ને તો એની માટે તમારે વિચારવાનું કે આ જે પહેલી વસ્તુ જે છે અને બીજી વસ્તુ જે છે, ચલો અહીંયા તો કારણ કે લખેલું જ છે, પણ જો ન લખેલું હોય તો શું કરવાનું? તમારે પહેલું વિધાન વાંચવાનું, બીજું વિધાન વાંચવાનું અને વચ્ચે કારણ કે લગાવીને વાંચવાનું. બંને વિધાનને કારણ કે વડે જોઈન્ટ કરી અને જોડી અને પછી વાંચવાના. અને પછી જો આખો મામલો સેટ થઈ જતો હોય, પછી જો યોગ્ય લાગતું હોય તો કારણ અને વિધાન બંને સાચું છે એવું માની લેવાનું, બરાબર. સામાન્ય રીતે તો આમાં બધું સાચું જ હોય છે, પણ જો એવું ના હોય, તમારે કન્ફ્યુઝન કે એવું હોય તો શું કરવાનું? તો બંનેની વચ્ચે કારણ કે લગાવી અને વિધાન વાંચવાનું, વિધાન અને કારણ એની વચ્ચે કારણ કે લગાવી દેવાનું, કારણ કે લગાવી અને વાંચવાનું. જો કારણ કે સાચું પડતું હોય તો એ સાચું, નહીંતર ખોટું, બરાબર. અમુક એવા વિધાન આવશે તો આપણે જોઈશું. ચલો બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચલો બીજો એક ટોપિક પણ મેં તમને કીધેલો હતો કે એક કીવર્ડ મેં તમને કીધેલો હતો, શું કે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક. અમુક ટોપિક એક્ઝામિનરના ફેવરિટ હોય તો પીવાયક્યુ તમારે ખાસ કરી નાખવા જોઈએ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જૂના પેપર, અને એના આધારે તમને ખ્યાલ આવે કે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક, પરીક્ષા પૂછવાવાળા પરીક્ષકના અમુક ફેવરિટ ટોપિક હોય, એમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછે. તો જો હવે મેથ્સમાં તમે જો તો મેથ્સની અંદર આ એક પઝલ પૂછેલી છે. તો આવી પઝલ જીપીએસસી વારંવાર પૂછે છે, વારંવાર આવી પઝલ જે છે પૂછેલી હોય. આમાં તો એક જ ક્વેશ્ચન પૂછેલો છે, પણ ઘણી બધી વાર આવી પઝલ જે છે ને એની અંદરથી 2 થી 3 ક્વેશ્ચન પૂછતા હોય. જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર આવું વારંવાર થતું હોય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે આવી પઝલ તૈયાર કરી નાખવી જોઈએ, કારણ કે આ પઝલ આમાં કાંઈ ના હોય ભાઈ, ખાલી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય, આ બધું સેટ કરવાનું. એવું કીધું હોય કે ભાઈ અહીંયા ગયા પ્રવેશ ટિકિટની અલગ છે, તો કોષ્ટક બનાવીને એના આધારે આવી પઝલ તૈયાર કરી નાખવાની. કારણ કે આવી પઝલ તમે તૈયાર કરો તો ડાયરેક્ટ તમને 2-3 માર્ક જે છે એ મળી રહે. તો આની માટે શું કરવું પડે કે આ શું થઈ ગયું? એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક. તો હવે ખબર છે કે ભાઈ એકાદી પઝલ આવવાની છે, તો તમારે પઝલ પહેલેથી જ તૈયાર કરીને જવાની. કોઈકને એમ લાગે મને કંઈ ખબર નથી પડતી, હું ગરીબ છું, ક્યાં વાંચું, કે કઈ રીતે પઝલ તૈયાર કરવી, તો યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોઈ શકો છો. કોઈક એમ કે મને એ નથી ખબર, યુટ્યુબમાં વિડીયો નથી જોવા, તો એક કરી શકો. અત્યાર સુધી જીપીએસસીમાં જેટલી પઝલ પૂછાયેલી, છેલ્લા 5-6 પેપર લઈ લો, જીપીએસસીએ જે લીધેલા હોય એ બધાની અંદર જે પઝલ પૂછેલી હોય, ક્લાસ 1-2 જ ખાલી છેલ્લા 5-1 વર્ષના લઈ લો, બરાબર, ખાલી ક્લાસ 1-2 ના, અથવા બીજા લેવા હોય તો બીજા પણ લઈ લો. એમાં જેટલી પઝલ પૂછાયેલી એ બધાની પ્રેક્ટિસ કરી નાખો, એ બધી પઝલ સોલ્વ કરી નાખો એટલે પણ ચાલી જાય. તો આ શું થયું? આ ટોપિકનું નામ હતું એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક. આવા અમુક ટોપિક હોય જેમાં જીપીએસસી વારંવાર પ્રશ્ન પૂછે કે કારણ કે એમનો ફેવરિટ ટોપિક છે. તો આવા ફેવરિટ ટોપિક તમારે પૂરા કરીને જવાના, ઘરેથી જ તૈયાર કરીને જે છે એ જવાના. ચલો આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ. એમાં શું કીધેલું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની ભૌગોલિક સંરચના, જિયોગ્રાફિકલ જે સ્ટ્રક્ચર જે છે અને ત્યાંના ખનિજો, ત્યાં જે મિનરલ્સ જોવા મળે છે, એની બાબતે વિધાન આપેલા છે. એ વિધાન આપણે ધ્યાને લેવાના છે.
ચલો ધ્યાને લઈ લઈએ. તો શું કહે છે કે કચ્છ પ્રદેશમાં મુખ્યત્વે જુરાસિક સમયગાળાના જળકૃત ખડકો જોવા મળે છે. અહીંયા જળકૃત ખડકો જોવા મળે છે જેમાં નોંધપાત્ર લિગ્નાઇટ કોલસાના ભંડાર આવેલા છે. એવું કહે છે કે કચ્છમાં જુરાસિક અને લિગ્નાઇટ કોલસાના ભંડાર આવેલા. તો એ આપણે આમે વાંચેલું કે ભાઈ કચ્છમાં લિગ્નાઇટ કોલસો મળે છે. તો પહેલું સાચું હોઈ શકે. ચલો બીજું શું છે કે સૌરાષ્ટ્રમાં ગિરનારની ટેકરીમાં જ્વાળામુખી પ્રવૃત્તિનું પરિણામ છે જેમાં ડેક્કન ટ્રેપ અને બેસાલ્ટ જેવા અગ્નિકૃત ખડકો આવેલા છે. તો એ પણ આવેલા છે. પણ હવે ત્રીજું જુઓ, આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લેવાનું શું હતું કે ત્રીજું વિધાન જુઓ. ત્રીજું વિધાન શું કહે છે કે કચ્છનો પાંદરો ઉચ્ચ ગ્રેડના બોક્સાઇટ વ્યાપક ભંડાર માટે ખૂબ જાણીતું છે. શું છે? બોક્સાઇટ માટે ખૂબ જાણીતું છે. હવે પહેલું વિધાન શું કહે છે કે કચ્છમાં કોલસાના ભંડાર જોવા મળે છે. કચ્છમાં બોક્સાઇટ જોવા મળે જ છે, બરાબર, અને કોલસાઈ જોવા મળે છે. તો અહીં તમે ધ્યાનપૂર્વક જુઓ ને તો પહેલું અને ત્રીજું વિધાન જે છે ને એ કોન્ટ્રાડિક્ટ કરે છે, વિરોધાભાસ છે. એક ટેકનિક મેં તમને ચલાવેલી છે કે ઘણી બધી વાર કેવું હોય કે 3 કે 4 વિધાન આપેલા હોય તો 1-2 વિધાન પોતાને જ કોન્ટ્રાડિક્ટ કરતા હોય, પોતાની અંદર જ વિરોધાભાસ હોય. અહીંયા શું આપેલું છે કે કોલસાના ભંડાર છે અને અહીંયા બોક્સાઇટના ભંડાર આપેલા છે, પરંતુ પાંદરો આપેલું છે. તો હકીકતમાં આ પહેલું અને ત્રીજું વિધાન બંને એક સાથે જોડાયેલા છે. પાંદરો જે છે ને એ પાંદરો એ કોલસાના ભંડાર માટે જાણીતું છે, લિગ્નાઇટ કોલસાના ભંડાર માટે જે છે એ જાણીતું છે. તો મતલબ કે અહીંયા આ શું છે, આ ત્રીજું વિધાન ખોટું છે, કારણ કે બોક્સાઇટ માટે જાણીતું નથી. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઘણી બધી વાર કોન્ટ્રાડિક્ટ વિધાન આપેલા હોય. તો આના અત્યારે એટલો પણ ખ્યાલ આવી જાય કે 1 અને 3 એક સાથે તો નહીં આવે, 1 અને 3 એક સાથે નહીં આવે. તો આ નીકળી જાય, ના નીકળી જાય તો પણ તમે 50-50માં તો પહોંચી જ જાઓ, 50-50માં તો પહોંચી જ જાઓ, બરાબર. તો અમુક વિધાનો ઘણી બધી વાર કોન્ટ્રાડિક્ટ કરતા હોય. ઘણી બધી વાર તો એવું પણ જોડવા મળેલું કે અમુક વિધાન કોન્ટ્રાડિક્ટ કરતા હોય, વિરોધાભાસ આપેલા હોય. પહેલું વિધાન અને બીજું વિધાન પોતાનામાં વિરોધાભાસ હોય. તો એના આધારે પણ જવાબ સુધી પહોંચી શકાતું હોય છે. ચલો બીજો જોઈએ. ફસાઈ FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આવી એક સંસ્થા છે, ફૂડ સેફ્ટીનું કામ કરે છે. તો એણે અત્યારે ખાદ્ય લેબલિંગ ફૂડ પ્રોડક્ટ ઉપર કેવા લેબલ હોવા જોઈએ એની બાબતે અમુક વિધાન આપેલા છે. તમે ફૂડ ફાર્મરના અમુક વિડીયો જોતો હોય તો તમને ખ્યાલ આવે. ફૂડ ફાર્મર અમુક આ બધું ચલાવતા હોય છે, બરાબર, જોઈ લેવાનું ફૂડ ફાર્મરના વિડીયો જોજો. તો એની બાબતે કેટલા 3 વિધાન આપેલા છે. પહેલું શું કહે છે કે પેક કરેલા ખાદ્ય પદાર્થ પર પોષણની માહિતી દર્શાવવી ફરજિયાત છે, પરંતુ ખૂબ નાની પેકેજિંગ માટે કેટલીક છૂટછાટો આપવામાં આવેલી છે. તો સામાન્ય બુદ્ધિથી વિચારો, આ વિધાન સાચું છે કે ખોટું છે? તો કે હા, આ વિધાન સાચું જ લાગે છે ને કે ભાઈ પેક કરેલી કોઈ પણ પ્રોડક્ટ હોય તો એમાં એની અંદર ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવી જ જોઈએ ને, કે ખબર કેમ પડે કે આમાંથી કેટલું પોષણ મળવાનું છે ને. તો એ સાચું છે. પરંતુ નાની પેકેજિંગ માટે છૂટછાટ, તો એ પણ સાચું લાગે છે. હા, અમુક નાની હોય કંપની, તો ભારતમાં કેવું છે કે ભાઈ MSME અથવા નાની કંપની હોય તો એની માટે અમુક નિયમો બનતા હોય છે અલગથી, તો છૂટછાટ આપવામાં આવેલી હોય છે. તો પહેલું વિધાન સાચું, આપણને સામાન્ય બુદ્ધિથી ખબર પડી જાય કે આ સાચું છે. બીજું શું કહે છે કે શાકાહારી અને માંસાહારી માટે અનુક્રમે લીલા અને ભૂરા રંગ નિર્ધારિત કરવાનું ફરજિયાત છે. તો એ વાત સાચી છે. આપણે જોયું કે વેજ પ્રોડક્ટમાં જે છે એ ગ્રીન ટપકું કરેલું હોય છે, ચોરસ હોય અને ગ્રીન ટપકું કરેલું હોય, અને નોનવેજ પ્રોડક્ટ હોય તો રેડ જે છે રેડ ડોટ કરેલું હોય, બરાબર. તો એ પણ આપણને ખ્યાલ છે. પણ હવે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા હું તમને એક બીજી વાત સમજાવવા માંગુ. ઘણી બધી વાર આ લોકો કેવું કરે, GPSC ચાલ બિછાવી દે. કેવી ચાલ બિછાવે? તો કે આ જ વિધાન જે છે ને, આ જ વિધાન એમાં શાકાહારી અને માંસાહારી આ બધી વસ્તુ એમને રાખે, પણ આ લીલા અને ભૂરા એને ઇન્ટરચેન્જ કરી નાખે, એટલે વિધાન ખોટું બની જાય. આ લીલા રહ્યું અહીંયા લાલ કરી નાખે અને આ રહ્યું અહીંયા લીલું કરી નાખે. તો હવે આ શું થાય, રિયલ એક્ઝામની અંદર સ્ટ્રેસ હોય, અહીંયા ફટાફટ પૂરું કરવાનું, અહીંયા ટાઈમ ને એ બધું ન હોય. તો એના કારણે આ વિધાન આપણને સાચું લાગી જાય. એવું લાગે કે ભાઈ લાલ ને લીલું હોય તો છે જ ને, અને ઓબ્વિયસ સાચી વાત છે, લાલ અને લીલું ટપકું તો હોય છે, પણ એ લોકોએ શું કર્યું હોય, આ જે છે એ ઇન્ટરચેન્જ કરી નાખેલું હોય. તો આ ખાસ જરૂરી છે. તો આવું ખાસ ધ્યાન રાખવાનું, મતલબ રીડ સેન્ટેન્સીસ કેરફુલી. તો આ એક ટ્રીક પણ હતી. ત્રીજું જોઈએ કે બેસ્ટ બિફોર તારીખ પસાર કર્યા બાદ ખાદ્ય પદાર્થનું વેચાણ કાયદેસર રીતે સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે અને તે માનવ સેવન માટે અસુરક્ષિત જણાય છે. તો એ વાત તો સાચી જ છે. બેસ્ટ બિફોર એટલે કે ભાઈ એક્સપાયરી ડેટ જતી રહે, એક્સપાયરી ડેટ પછી એનું વેચાણ કાયદેસર પછી એને વેચી ન શકાય અને માનવ સેવન માટે અસુરક્ષિત ગણાય. તો સામાન્ય બુદ્ધિથી ખબર પડી જાય સાચી વાત જ છે ને, સાચી વાત. ચાલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વિધાન, આ ક્વેશ્ચન મેં એટલા માટે લીધું છે. ચલો આમાં તો આ સામાન્ય બુદ્ધિથી એનાથી આપણને ખબર પડી જાય શું છે શું નહીં. પણ અમુક વાર GPSC કેવું કરે ખબર છે, ચલો આ જ વિધાન છે, આ જ ક્વેશ્ચન છે, બરાબર, આ જ વિધાન છે. તો આ વિધાનમાં અમુક વાર એવું આપી દીધેલું હોય કે બેસ્ટ બિફોર તારીખ પસાર થયા પછી પણ અમુક સંજોગોમાં
ખાદ્ય પદાર્થનું વેચાણ કરી શકાય છે, આવું વિધાન આપેલું હોય. તો હવે આમાં આપણને ખબર પડી જાય કે ભાઈ આ વિધાન ખોટું છે એવું વિધાન આપેલું હોય તો બરાબર. તો એમાં પણ આપણે સામાન્ય બુદ્ધિથી કરી શકીએ. અથવા એવું લખેલું હોય કે બેસ્ટ બિફોર તારીખ પસાર થયા પછી પણ ખાદ્ય પદાર્થ માનવ સેવન માટે સુરક્ષિત ગણાય છે. અહીંયા અસુરક્ષિતની બદલે સુરક્ષિત, કે બેસ્ટ બિફોર એટલે કે એક્સપાયરી ડેટ વીતી ગયેલો ખોરાક ખાવા એ પણ માનવ સેવન માટે ખાવા માટે સુરક્ષિત છે. તો એ વિધાન પણ આપણે ખબર પડી જાય કે એ ખોટું છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ ધ્યાન રાખવાનું કે સામાન્ય રીતે કેવું જોવા મળે, સાચું વિધાન આપેલું હોય અથવા તો ખોટું વિધાન આપેલું હોય. કોઈ પણ વિધાન આપેલું હોય તો કાં તો એ સાચું હોય અથવા કાં તો એ ખોટું હોય. હવે તમે વિચારો કે જે એક્ઝામિનર, જે પેપર સેટ કરવાવાળો વ્યક્તિ છે ને, પેપર સેટ કરવાવાળો વ્યક્તિ, જે પેપર સેટ કરવાવાળો વ્યક્તિ હોય તો એની પાસે તો સાચું વિધાન જ હોય. તમે કોઈ પણ પુસ્તક વાંચી લો, ગમે એ વાંચી લો, તો એમાં તો બધે સાચા વિધાન જ આપેલા હોય ને. ખોટા વિધાન ક્યાંય ન આપ્યા હોય. ખોટા વિધાન તો ક્યાંય આપ્યા જ ન હોય ને. ખોટા વિધાન થોડી ક્યાંય લખેલા હોય, પેપરમાં લખેલા હોય, બીજે જ ક્યાંય લખાનું હોય. તો જે એક્ઝામિનર, જે પેપર કાઢવાવાળો વ્યક્તિ, પેપર સેટર રહ્યો ને, એ શું કરે, એને હકીકતમાં ખોટા વિધાન હોય ને, એને ખોટા વિધાન બનાવવા પડે. ખોટા વિધાન ક્યારેય પણ હોય નહીં. કોઈ પણ રેફરન્સ બુકની અંદર, કોઈ પણ ટેક્સ્ટ બુકની અંદર, કોઈ પણ પાઠ્યપુસ્તકની અંદર, કોઈ પણ મટીરિયલની અંદર ક્યાંય ખોટા વિધાન ન આપેલા હોય. ખોટા વિધાન ક્યાંય આપેલા ના હોય, પણ ખોટા વિધાન એને બનાવવા પડે. તો તમારે તમારું મગજ, તમારો માઇન્ડ સેટ એ રીતે ડેવલપ કરવો પડે કે ખોટા વિધાન બની કઈ રીતે શકે. ખોટા વિધાન બની કઈ રીતે શકે. કંઈ ગમે એ જગ્યાએ ખોટા વિધાન બની ન જાય, ગમે એ જગ્યાએ કંઈ ખોટા વિધાન બની ન જાય. તો તમે જ્યારે ઘણા બધા પેપર, ઘણા બધા MCQ, ઘણા બધા સ્ટેટમેન્ટ ને એ બધું વાંચો ને, તો ત્યારે તમને એક્ઝામિનરનો એક માઇન્ડ સેટ ખબર પડે કે કઈ રીતે ખોટા વિધાન બની શકે. જેમ કે જો અમુક વાર કેવું હોય કે ભાઈ જે સાચું આપેલું હોય બરાબર, કે આવી રીતે થાય છે, તો તરત એક્ઝામિનર શું કરે, એ છે ની બદલે નથી કરી નાખે કે આવી રીતે થતું નથી. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. અને ગમે એ સ્ટેટમેન્ટ તમે વાંચો, જો કોઈ પણ એક્ઝામિનર હોય, પેપર સેટ કરવાવાળો વ્યક્તિ, એ શું કરશે, એ આખું સ્ટેટમેન્ટ હોય ને એ ક્યાંક ને ક્યાંકથી કોપી કરવાનું છે. કાં તો ગવર્મેન્ટની વેબસાઇટમાંથી, કાં તો PIBમાંથી, કાં તો ન્યૂઝપેપરમાંથી, કાં તો સ્ટાન્ડર્ડ બુકમાંથી, કાં તો ટેક્સ્ટ બુક GCRT NCRTમાંથી, ક્યાંકથી ને ક્યાંકથી એ આખું સ્ટેટમેન્ટ કોપી કરવાનો છે. તો આખું સ્ટેટમેન્ટ એ જ્યારે કોપી કરશે તો એ વિધાન સાચું જ હશે. પણ એ વિધાનને ખોટું બનાવવા માટે એને એ વિધાનને એડિટ કરવું પડશે, ફેરફાર કરવો પડશે. તો તમારે વિચારવાનું કે એ ફેરફાર એ કઈ જગ્યાએ કરી શકે. કંઈ બધી જગ્યાએ તો ના કરી શકે બરાબર. તો તમારે એ રીતનું માઇન્ડસેટ ડેવલપ કરવાનું કે કઈ જગ્યાએ ફેરફાર કરી શકે. જ્યારે ઘણા બધા સ્ટેટમેન્ટ તમે વાંચશો, એની માટે ઘણી બધી MCQ પ્રેક્ટિસ કરશો, ઘણા બધા જે પેપરને એ બધું જોશો તો, અને એ સ્ટેટમેન્ટનો એનો અભ્યાસ કરશો, તો તમને ખ્યાલ આવશે કે આવી અમુક જગ્યા છે, આવી અમુક બાબતો છે કે જ્યાં એક્ઝામિનર ખોટા વિધાન સેટ કરી શકે છે, ખોટા વિધાનની ટ્રેપ જે છે એ બિછાવી શકે છે. એ તમે સ્ટેટમેન્ટનો અભ્યાસ કરશો ત્યારે ખ્યાલ આવશે. બાકી આપણે પણ ડિટેલમાં જે છે એ જોતા જશું કે ક્યાં આવું બની શકે. ચલો.